તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસથી પરત ફરતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે અને મંત્રીઓ સાથે 4.5 કલાક લાંબી સમીક્ષા બેઠક યોજી હતી। આ મહત્વપૂર્ણ બેઠકમાં દેશના 9 જેટલા મંત્રાલયોને વડાપ્રધાન સમક્ષ પોતાની કામગીરી અને આગામી રોડમેપનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો હતો। બેઠક દરમિયાન વૈશ્વિક સ્તરે ચાલી રહેલા મિડલ ઇસ્ટ સંકટ અને તેની ભારત પર થનારી અસરો સહિત અનેક સંવેદનશીલ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી। પીએમ મોદીએ તમામ મંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે વૈશ્વિક પરિસ્થિતિ ગમે તે હોય, દેશના સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડવી જોઈએ। આ સાથે જ તેમણે દેશના સર્વાંગી વિકાસ માટે વિકસિત ભારત @2047 વિઝનને ધ્યાનમાં રાખીને તમામ સરકારી યોજનાઓ પર ઝડપી કામ કરવાનો આદેશ આપ્યો છે।